નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણા વન વિદ્યાલયના એજ્યુકેશન ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આપણો જે પાંચમો પાઠ છે એ અધૂરો પાઠને પૂરો કરવા માટેની તૈયારી કરીશું. મિત્રો, પાંચમો પાઠ છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. મિત્રો, આપણે ઇનકેન્ડિડેશન લાઇટ્સ અને લ્યુમિનેશન લાઇટ્સ, બે લાઇટ્સ વિશે શીખી ગયા હતા કે પદાર્થને જ્યારે બાળવામાં આવે કે પદાર્થમાંથી જ્યારે ગરમી મેળવવી હોય તો એની અંદરથી બે રીતે ગરમી કે પ્રકાશ મેળવી શકાય. એક છે લ્યુમિનેશન અને બીજું છે ઇનકેન્ડિડેશન. હવે ઇનકેન્ડિડેશન પ્રકાશ જે છે અથવા ઇનકેન્ડિડેશન ગરમી જે છે કેવી રીતના મળે તેના માટેનું એ લખેલું છે કે ફટાકડાની જે ગરમી છે એ પ્રકાશ છે એ ઇનકેન્ડિડેન્ટ લાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જો કહે છે કે ઇનકેન્ડિડેન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ કરવું એટલે ઉત્પન્ન કરવું, કે ઇનકેન્ડિડેન્ટ જે પ્રકાશ જે છે પ્રકાશને ઉત્પન્ન કરાય છે when a substance is heated એટલે ગરમી, કે જ્યારે પદાર્થને ગરમી આપવામાં આવે છે ત્યારે આ ઇનકેન્ડિડેન્ટ લાઇટ, ઇનકેન્ડિડેન્ટ પ્રકાશ બહાર નીકળે છે. જે પ્રકાશ બહાર નીકળે છે એને ઇનકેન્ડિડેન્ટ પ્રકાશ કહેવાય છે. કેવી ગરમી? સો મચ એટલે ખૂબ વધારે. કે પદાર્થને ખૂબ જ વધારે પડતી ગરમી આપવામાં આવે ત્યારે તેમાંથી જે પ્રકાશ નીકળે તેને ઇનકેન્ડિડેન્ટ પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. ધેટ ઇટ બિગન ટુ ગ્લો, અને એ ગ્લો એટલે ચમકવું, પ્રકાશ બહાર નીકળવો, અને તેને કારણે પ્રકાશ બહાર નીકળતો દેખાય છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ, હીટ કોઝિસ એટલે બનવું, થાય છે, કે હીટના કારણે થાય છે. શું થાય છે? પદાર્થ ઉપર કેવી અસર થાય છે? તો બીકમ હીટ કોઝિસ સબસ્ટન્સ ટુ બીકમ હોટ, કે ગરમી આપવાથી જે તે પદાર્થ છે એ ગરમ થાય છે. એમ ગ્લો એટલે પ્રકાશ બહાર નીકળવો, ચમકે છે. બરાબર છે? એટલે કોઈ પણ પદાર્થને તમે ગરમી આપો તો એ પદાર્થ ગરમ થાય છે. ગરમી આપવાથી ગરમ થાય છે, અને ગરમી વધારે ને વધારે ગરમી આપે તો એની અંદરથી પ્રકાશ બહાર નીકળતો આપણને જોવા મળે છે. મીન્સ કે પદાર્થ જે છે એ પ્રકાશિત થાય છે. ઇનિશિયલી કે પદાર્થ જે છે પદાર્થમાં એકે સરખો પ્રકાશ નીકળતો નથી જો એને ગરમી આપવામાં આવે. એ સમજાવવામાં આવે છે કે પદાર્થને જેમ જેમ વધારે ગરમી આપવામાં આવે તેમ તેમ તેના પ્રકાશમાંથી પણ ફરક પડે છે, પ્રકાશમાં પણ ચેન્જીસ જોવા મળે છે. કહે છે કે ઇનિશિયલી શરૂઆતમાં ઇમિટિંગ એટલે બહાર આવવું, ઇન્ફ્રારેડ કે તમે જેવો પદાર્થને ગરમી આપવાનું ચાલુ કરો એટલે શરૂઆતમાં ઇન્ફ્રારેડ કલરનો પ્રકાશ બહાર આવતો જોવા મળે છે. બરાબર છે? કહે છે કે ઇનિશિયલી એટલે શરૂઆતમાં એટલે જેવું તમે પદાર્થને ગરમી આપવાની શરૂઆત કરો કે તરત ઇમિટિંગ ઇન્ફ્રારેડ કલરનો પ્રકાશ એની અંદરથી બહાર જોવા મળે છે. ધેન પછીથી કેવા રંગો એની અંદરથી જોવા મળે છે? જેમ જેમ વધારે ગરમી આપે તેમ તેમ રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ, અને છેલ્લે બહુ જ ગરમી પદાર્થ સહન નહીં કરી શકે એટલી બધી વધારે ગરમી મળી જાય તો એ વ્હાઇટ કલરની અંદર રૂપાંતર થઈ જાય છે. કહે છે લાઇટ એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝિંગલી એટલે ધીમે ધીમે હોટર એટલે ગરમી, કે જેમ જેમ તમે ગરમી વધારતા જાઓ, ગરમી વધુ ને વધુ આપતા જાઓ તેમ તેમ એ ઇન્ફ્રારેડમાંથી રેડ થઈ જાય, ઓરેન્જ થઈ જાય, યલો થઈ જાય અને પછી વ્હાઇટ થઈ જાય છે. એટલે ફટાકડામાંથી આપણને રંગો જોવા મળે છે. એ રંગો પદાર્થને બાળવાનું કારણ છે, કે પદાર્થને એને એવી પ્રકારમાં ગરમી આપવામાં આવે છે કે જે ધીમે ધીમે વ્હાઇટ થઈ જાય. મીન્સ કે પદાર્થ સહન નહીં કરી શકે એટલી વધારે ગરમી આવે ત્યારે વ્હાઇટ કલરનો પ્રકાશ બહાર પાડતો હોય છે. આગળ કહે છે when the temperature of firework is controlled, કે ફાયરવર્ક એક એવી વસ્તુ છે, ફટાકડો એક એવી વસ્તુ છે કે જેની અંદર જે તાપમાન છે એ કંટ્રોલમાં. કેવી રીતના કંટ્રોલમાં હોય? દાખલા તરીકે એક પદાર્થ છે, એક પદાર્થમાંથી આપણને રેડ કલરનો પ્રકાશ જોઈતો છે તો તેને તેટલા પ્રકારની જ ગરમી આપવાની કે જેને કારણે રેડ પ્રકાશ નીકળે. એને બહુ વધારે ગરમી આપવાની જરૂર નહીં કે વ્હાઇટ થઈ જાય. બરાબર છે? તો આ જે છે એ પ્રકાશ જે એટલી ગરમી એટલા માટે એ લખે છે કે when the temperature of firework is controlled, કે હંમેશા કંટ્રોલમાં હોય. ટુ ગ્લો ધ ગ્લો એટલે ચમકવું, પ્રકાશ બહાર ફેંકવો. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સિસ્ટમ કેન બી મેનિપ્યુલેટ ધ ડિઝાયર કલર એટલે ઈચ્છિત રંગ. મેટાલિક એટલે ક્લેવર, હોશિયારી રીતે, ચાલાકી રીતે આપણે પદાર્થમાંથી જોઈતો રંગ બહાર મેળવી શકીએ છીએ. કે ફટાકડામાંથી આપણને રંગબેરંગી પ્રકાશ નીકળતો દેખાય છે. રંગબેરંગી પ્રકાશ શું છે? તો એ પદાર્થ છે. એ પદાર્થ કયો છે? તો કાં તો એલ્યુમિનિયમ હોય, સલ્ફર હોય, કાં તો ટિટેનિયમ હોય. એને એવી રીતે બાળવામાં આવે છે, એને બાળવાનો જે પ્રકાર છે તે લખેલો છે કે એનું જે તાપમાન છે એ કંટ્રોલમાં રાખવાનું, કે જેને કારણે આપણને ઇન્ફ્રારેડ કલર જોઈતો હોય તો એને
એલ્યુમિનિયમ કે ટિટેનિયમ કે સલ્ફર હોય તો તેને તેટલી જ ગરમી આપવાની. ત્યાર પછી તેને જો વધારે ગરમી આપીને રેડ કલર બનાવો, ત્યારે તેના કરતાં વધારે આપીને ઓરેન્જ કલર બનાવો, એના કરતાં બી વધારે ગરમી આપીને યલો કલર બનાવો, અથવા બધાથી વધારે કલર આપીને વ્હાઇટ કલર બનાવો. બરાબર છે. તો આ જે છે મેન્યુપ્લેટ છે. મેટાલિક સિસ્ટમ મેન્યુપ્લેટ એટલે ચાલાકીપૂર્વક બી ડિઝાયર કલર. ડિઝાયર મેન્યુપ્લેટ કરવું એટલે બહાર આવવું, બતાવવું. ડિઝાયર કલર એટલે ઈચ્છિત રંગ. એટ ધ પ્રોપર ટાઈમ એટલે યોગ્ય સમય. મિત્રો આવી રીતે ફટાકડામાંથી રંગ બહાર નીકળતા જોવા મળે છે. એના માટે ઇન્કેન્ડિડન્સ લાઇટ જરૂરી છે. આગળ કહે છે નેક્સ્ટ પેરેગ્રાફમાં, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. કોઈ પણ ફટાકડાનો એક સિદ્ધાંત છે. શું સિદ્ધાંત છે? ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક એટલે ફટાકડો ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ એટલે જ્યારે ગરમી આપવામાં આવે છે, જો ફ્યુઅલ એટલે જે બળતણ છે એની અંદર આપણે બળતણ તરીકે ગંધકનો ઉપયોગ કરીએ છીએ, તો એ ગંધક છે અથવા બારૂદ જે છે તે ઇટ બિગન યુઝિંગ ઓક્સિજન, કે બળતણ જે છે ઓક્સિજનની મદદથી બળવાનું ચાલુ થાય છે. હાઉએવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, કે એનું જે ફ્યુઅલ છે, એનું જે બળતણ છે એને બહુ ફિટ ટાઇટલી પેક કરેલું હોય. પેક કરેલું એટલે પેક કરવું, ટાઇટલી એટલે એકદમ ઠસ ભરીને પેક કરેલું હોય, ટુ કીપ ધ હીટ. અને પછી એને ગરમી આપવામાં આવે છે, અને એને ગરમી આપવાથી શું થાય, તે એક કી સાથે બધું ધડાકે ભેર બળી જતું હોય છે. ટુ કીપ ધ હીટ ઇન બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન એટલે અચાનક, અને અચાનક બધું બળવાનું ચાલુ થાય. કેમ? કારણ કે બધું ફીટોફીટ ઠસોઠસ ભરેલું હોય, જેને કારણે બધાને ગરમી એક સાથે ઝડપથી મળી જતી હોય, અને એ અચાનક સડન બળી જવાની તૈયારી કરતું હોય. આગળ કહે છે ઇટ કોઝિસ. હવે એનાથી શું થાય? બધું એકે સાથે બળી જાય તો ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ લાઉડ નોઇઝ એટલે મોટો અવાજ, અને એ મોટો અવાજ સાથે ફાટી જતું હોય છે. કારણ કે એની અંદર પછી બળીને ધુમાડો થઈ જાય. ધુમાડાની જગ્યા વધારે રોકે એટલે એ ધીમે ધીમે જોરથી ઝડપથી ફાટી જતું આપણને જોવા મળે છે, જેને કારણે લાઉડ નોઇઝ આવતો હોય છે. આગળ કહે છે ધ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. કે ફટાકડા બનાવવાની જે મેન્યુફેક્ચરિંગ કરવું એટલે બનાવવાની જે રીત છે, પ્રોસેસ છે, પદ્ધતિ છે ફાયરવર્કની, એ ખૂબ સિમ્પલ છે. મિત્રો સરળ રીતે ફટાકડો બની જાય, એના માટે કોઈ બહુ મોટી ઝંઝાવટ કરવાની જરૂર નથી. આગળ કહે છે જો ફટાકડો બનાવવો હોય તો તેના માટે કઈ પદ્ધતિ છે? ધ રો મટીરિયલ એટલે કાચું મટીરિયલ, કાચા વસ્તુ. રો મટીરિયલ રિક્વાયર, તમને એની કાચી વસ્તુઓની જરૂર પડે. કઈ કાચી વસ્તુઓ છે જે અહીંયા આપણને આગળ કહી ગયા કે બારૂદ બનાવવા માટે કઈ વસ્તુ જોઈએ, આપણે આગળ ભણી ગયા. બરાબર છે. તેમ છતાં ત્યાર પછી બીજી કઈ વસ્તુઓ જોઈએ તે અહીંયા લખેલ છે. આ ફ્યુઅલ એટલે બળતણ એટલે આપણે બારૂદ જેને કહેવાય. બ્લેક પાવડર શબ્દ આપણે આગળ ભણી ગયા. બ્લેક પાવડર જે છે એ છે ફ્યુઅલ. બ્લાઇન્ડર એટલે એને બાંધવા માટે કંઈક વસ્તુ જોઈએ. ત્યાર પછી ઓક્સિડાઇઝર એટલે એને સળગાવવા માટે કંઈક વસ્તુ જોઈએ. ત્યાર પછી ફ્યુ અધર મટીરિયલ, અને બીજું અધર મટીરિયલ કેટલાક એવા બીજા મટીરિયલ છે, બીજા સાધનો છે, એની તમને જરૂર પડે. જો આટલી વસ્તુ તમારી પાસે હોય તો તમે આસાનીથી ફટાકડો બનાવી શકો. આગળ કહે છે હવે બનાવવાની રીત અહીંયા લખેલી છે કે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સાધન સામગ્રી જે છે, આર ગ્રાઉન્ડ કરો એટલે છૂંદી કાઢવું, વાટી કાઢવું, એકદમ ભૂકો કરીને મિક્સ કરી નાખવું. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. મિક્સ એટલે ભેગું કરવું. એ તો આપણે આગળ જોઈ ગયા કે એનું રેશિયા સાથે કે 17:15:10 જે રેશિયો છે એ રેશિયા પ્રમાણે એને એકદમ છૂંદી કાઢવામાં આવે. ત્યાર પછી એને એકદમ મિક્સ કરી નાખવામાં આવે, જેને કારણે દરેક વસ્તુને પોતપોતાની સામગ્રી મળી રહે. આગળ કહે છે કે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ, ધ મિક્સચર ઇઝ પુશ્ડ. પછી એ ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે, મિક્સચર જે છે એને શું કરવામાં આવે? પુશ્ડ એટલે ઢકેલવું, પસાર કરવું. થ્રુ એટલે માટી, મશીન. કે એ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એ જે ગંધક છે, એ જે બારૂદ જે છે, એ જે બ્લેક પાવડર જે છે, એ બ્લેક પાવડરને એક મશીનમાંથી પસાર કરવામાં આવે છે. એ મશીનમાંથી પસાર કરવાથી એ બારૂદ સાથે કઈ પ્રક્રિયા થાય તો અહીંયા લખેલું છે પુશ્ડ થ્રુ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ, કે તેમાંથી એ પાછો બહાર નીકળે છે. કેવી રીતે? આઉટ એઝ લોંગ રોલ એટલે ગો રાઉન્ડ થઈને સળિયા જેવી સિસ્ટમમાં એ બહાર નીકળતા હોય, અથવા તો સ્ટ્રીપ્સ એટલે પટ્ટી. મિત્રો આપણે ફટાકડાની અંદર જોઈએ તો ગંધક જે છે એ રોલ કરેલો હોય. બરાબર છે. રોલ સિસ્ટમમાં હોય. જ્યારે આપણા બોમ્બ કે એટમ બોમ્બ જેને કહેવામાં આવે, એ એટમ બોમ્બની અંદર ખોલી કાઢે, દોરી છોડી દે,
તો એની અંદર જે ગણરક છે એ પટ્ટી સિસ્ટમમાં હોય, એને મીન્સ કે ચોરસ હોય. તો એ રીતે એક રોલની મદદથી અને એક સ્ટ્રીપ્સની મદદથી બહાર નીકળતા હોય, મીન્સ બનીને એ બહાર નીકળતા હોય છે. એન્ડ ધેન રોલ ઇન કાર્ડબોર્ડ, અને એ રોલ જે છે એ રોલને કાર્ડબોર્ડની અંદર મીન્સ કે પૂઠાની અંદર બાંધી દેવું, ઓર ઓલ્ડ ન્યૂઝપેપર એટલે જૂના ન્યૂઝપેપરની અંદર એને બાંધી દેવું વિથ અ ફ્યુઝ એટલે જ્યોત. મિત્રો એની સાથે એક જ્યોત મૂકીને પછી એને વીંટાળી દેવામાં આવે છે. મિત્રો આ છે ફટાકડા બનાવવાની પ્રોસેસ. બહુ સરળ અને સિમ્પલ છે. એ કાચું મટીરિયલ જોઈએ છે, પછી જે બારૂદ છે બારૂદને એકદમ વાટીને છૂંદો કરીને ભીગો કરીને બ્લેક પાવડર બનાવી લેવામાં આવશે, અને એ બ્લેક પાવડરને એક મશીનમાંથી પસાર કરીને તેમાંથી લાંબા રોલની સિસ્ટમમાં અથવા સ્ટ્રીપની સિસ્ટમમાં બારૂદને બનાવી લેવામાં આવે છે. અને રોલ જે છે રોલને કાગળની પટ્ટીમાં અથવા પૂંઠામાં એકદમ બંધ કરી દેવામાં આવે છે, અને બંધ કરી દીધા પછી એને એક ફ્યુઝની સાથે જોડી દેવામાં આવે છે. મિત્રો આ છે ફટાકડાની પ્રોસેસ. આગળ કહે છે કે ધ ગ્રેટેસ્ટ ડેન્જર, ને નેક્સ્ટ પેરેગ્રાફમાં અહીંયા લખે છે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ. મિત્રો ફટાકડાની બનાવવાની જે રીત જેટલી સહેલી છે એટલી જ બહુ ખતરનાક પણ છે, કે પાયરોટેકનિકથી બહુ સાચવવું પડે. કહે છે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ડીલ વિથ ફાયર. કારણ કે એમાં ફાયર સાથે ફટાકડા સાથે કામ કરવાનું હોય, આગ સાથે કામ કરવાનું હોય, કોઈ સામાન્ય વસ્તુ નથી. ધ ગ્રેટેસ્ટ dangerous of pyrotechnic is that it deals with fire. The industry is notorious. મિત્રો શબ્દ છે પ્રખ્યાત. એટલે ફેમસ શબ્દ આવે, બરાબર છે. પ્રખ્યાતની જગ્યાએ શબ્દ લખે છે નોટોરિયસ. ફેમસ તો ખરું જ, પણ ખરાબ રીતે. ફેમસ નો અર્થ થાય સારી રીતે પ્રખ્યાત છે, અને નોટોરિયસ એટલે એનો ગુજરાતી અર્થ થાય કુખ્યાત. એટલે ફેમસ જેવું જ, પણ તે ખરાબ રીતે ફેમસ છે. નોટોરિયસ કે કુખ્યાત છે ફોર ઇટ્સ એક્સિડન્ટ એટલે અકસ્માત. મિત્રો આ જે ફટાકડા બનાવવાની જે જગ્યા છે એમાં વારંવાર એક્સિડન્ટ થતા જોવા મળે. એક્સિડન્ટ એટલે આગ લાગતી જોવા મળે છે. વેધર ઇન યુએસએ, ભલે યુએસએમાં હોય, જાપાનમાં હોય કે ઇન્ડિયામાં હોય. તો મિત્રો આ જે ફાયર વર્કનું જે કામ છે, કામ દુનિયાના કોઈ પણ વિકસિત દેશમાં કેમ નહીં થતું હોય, યુએસએ અને જાપાન જેવા વિકસિત દેશ પણ આ કામ કરે તો એને પણ આ વસ્તુનો સામનો કરવો પડે. કયું છે નોટોરિયસ ટુ ઇટ ફોર ઇટ્સ એક્સિડન્ટ, કે ત્યાં પણ વારે ઘડી આગ લાગતી જોવા મળે છે. કેમ? કારણ કે એનું જે કામ છે એ કામ કોની સાથે છે? આગ સાથે છે. જો કેમ એ આવા યુએસ અને જાપાન જેવા દેશોમાં પણ નોટોરિયસ છે, આપણા ઇન્ડિયાની તો વાત જ ક્યાં કરવાની. કહે છે કે વેધર ઇન યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, થ્રુ ધ મિક્સર ઇઝ સ્ટેબલ એટલે સુરક્ષિત. કે જો તમારે આ મિક્સચરને, આ જે ઘન પાવડરને અથવા તો બ્લેક પાવડરને સુરક્ષિત મૂકી રાખવું હોય તો કેવી રીતે મૂકી રાખવાનું? કે થ્રુ ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ટુ કીપ કૂલ એન્ડ ડ્રાય. ઠંડા અને સૂકા વિસ્તારમાં એને મૂકી રાખવો પડે તો જ એ એકદમ સુરક્ષિત રહે. એને જરાક સરખી પણ ગરમી મળી તો એ ક્યારેક ને ક્યારેક સળગી જાય, એનો કંઈ નક્કી નહીં. ઇટ કેન કેચ ફાયર એન્ડ હીટ. ઇટ કેન કેચ એટલે પકડી લો, ફાયર ઇફ હીટ, જો એને જરાક સરખી પણ ગરમી મળે તો એ કેવું બની જાય છે? સળગી જાય છે. એક્સિડન્ટલી એપ્લાઇડ થ્રુ ધ મચ ફ્રિક્શન એટલે ઘર્ષણ. એક્સિડન્ટલી એટલે આકસ્મિક રીતે, કે આકસ્મિક રીતે એને એપ્લાઇડ કરવું એટલે આપવું, કે આપણી ઈચ્છા નહીં હોય પણ થઈ જાય આવું. શું થઈ જાય? તો એક્સિડન્ટલી એપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન એટલે ઘર્ષણ, કે જરાક સરખું પણ ક્યાંક ઘર્ષણ થયું તો પણ એને ગરમી મળી જાય, અને એને ગરમી મળી જાય એટલે ઝડપથી સળગી જાય. સમટાઈમ એટલે કેટલીક વાર, ઓર ફ્રોમ સ્પાર્ક, કેટલીક વખત કંઈક તણખો પડી જાય તો પણ એ સળગી ઉઠવાનો એનો ભય રહે છે. ઓર એન ઇમ્પેક્ટ એટલે અથડાવું, કદાચ એ કંઈક ઠોકાઈ જાય અને એને ગરમી મળી જાય તો પણ એ સળગી જવાનો એનો પૂરો ચાન્સીસ રહેલો હોય છે. આગળ કહે છે સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર એટલે શોધવું, કે વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. વે એટલે રસ્તો, કે સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર, વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે, ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર એટલે સુરક્ષિત, કે ફટાકડા બનાવવું. ફાયરવર્ક એટલે ફટાકડા બનાવવું સુરક્ષિત કેવી રીતે થાય, અથવા સુરક્ષિત રીતે ફટાકડા કેવી રીતે બને, એના માટેની વૈજ્ઞાનિક લોકો શોધ કરી રહ્યા છે, પણ હજી પણ એ લોકોની શોધ પૂર્ણ થઈ નથી. નેક્સ્ટ પેરેગ્રાફમાં કહે છે કે ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. તો મિત્રો બધાથી પહેલા આપણા દેશના લોકો આ ફટાકડા જે છે ચીન દેશથી લઈ આવતા હતા. ઇમ્પોર્ટ કરવું એટલે આયાત કરવી, કે આપણા દેશમાં ફટાકડા કોઈ બનાવતો નહીં હતું. માત્ર જેટલા બી ફટાકડા હોય એ બધા ફટાકડા
આપણે ત્યાં ચીન દેશથી આવતા હતા. આગળ કહે છે કે પણ શું થયું કે ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, મિત્રો બીજું વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારનો વાત છે કે ત્યાર પછી આપણા દેશના લોકોએ એ ઇમ્પોર્ટ બંધ કરી દીધું છે. કહે છે કે ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપેજ કરવું એટલે બંધ કરવું. કે બીજા વિશ્વયુદ્ધ ભારત અને ચીનનું જ્યારે લડાઈ થઈ ત્યાર પછી ભારતે આ ચીન પાસેથી ફટાકડા લેવાનું બંધ કરી દીધું. કે ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપેજ એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર, અને ભારતમાં કોણે ફટાકડા બનાવવાનું ચાલુ કર્યું તો આપણા ભારત દેશની અંદર સેફ્ટી મેચ એટલે માચીસ, કે આપણા ભારત દેશની અંદર માચીસ બનાવતા હતા. મેન પ્રોડ્યુસર એટલે ઉત્પન્ન કરનારો ઓફ શિવાકાશી એટલે તામિલનાડુની અંદર આવેલો એક એવો વિસ્તાર છે જેને શિવાકાશી તરીકે ઓળખવામાં આવે. તે તામિલનાડુમાં આવેલું શિવાકાશીના વિસ્તારમાં આ ફટાકડા માચીસ બનાવતા હતા. અને એ જે માચીસ છે એ માચીસ બનાવવાળાએ નક્કી કર્યું કે આ ફટાકડા પણ અમે બનાવીશું. કહે છે બિગાન એટલે શરૂઆત કરવી મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફોર દીપાવલી એટલે દિવાળી, કે આ દિવાળી માટે ફટાકડા બનાવવાનું આ શિવાકાશીના લોકોએ સ્વીકારી લીધું અથવા શરૂઆત કરી દીધી કે ભલે હવે આપણે ચાઇનાથી નહીં મંગાવીએ, ચીનથી નહીં મંગાવીએ, આપણે જાતે બનાવી દઈએ. કારણ કે એ લોકો પાસે ગંધરસ તો હતો જ, બ્લેક પાવડર તો બનાવવાની રીત હતી જ. કારણ કે સેફ્ટી મેચ એ પણ એક પ્રકારનો પાયરોટેકનિક્સ છે કે જે લોકો માચીસ બનાવી શકે, સ્વાભાવિક ફટાકડા પણ બનાવી શકે. એટલે એ લોકોએ નક્કી કર્યું. કહે છે કે ઇન 1992 ની અંદર ધ કન્ટ્રી યુઝ about 60 કરોડ વોટ ઓફ ફાયરવર્ક, કે ભારત દેશમાં 1992 ની અંદર 60 કરોડ રૂપિયાનો ફટાકડા મિત્રો ખરીદાયા. એન્ડ 60 to 70% ઓફ ઇટ્સ કમ ફ્રોમ શિવાકાશી, અને એમાંના 60 થી 70% ફટાકડા એ શિવાકાશીના હતા. કે છે આખા ભારત દેશની અંદર 60 કરોડ રૂપિયાના મિત્રો ત્યારે 1992 ની અંદર ફટાકડાનો ઉપયોગ થયો. કિંમતના ફટાકડા ફોડવામાં આવ્યા અને તેમાં 60 થી 70% ફટાકડા મિત્રો આપણા શિવાકાશીની અંદર બનાવવામાં આવેલા હતા. આગળ નેક્સ્ટ પેરેગ્રાફમાં કહે છે in Shivakashi firework are manufactured in number of small units એટલે નાના એકમો. મિત્રો ત્યાં શિવાકાશીનું બહુ મોટી ફેક્ટરી નથી, પરંતુ એક નાના ટુકડાઓમાં અથવા નાના એકમોમાં ફટાકડા બનાવવાનું ચાલુ થાય છે. કેમ કે કદાચ એક જગ્યાએ આગ લાગી અથવા એક જગ્યાએ કોઈ મિસ્ટેક થઈ જાય તો એક જગ્યાનું નુકસાન થાય, આખી મોટી ફેક્ટરીમાં નુકસાન નહીં થાય. એટલા માટે શિવાકાશીની અંદર નાના યુનિટોની અંદર આ ફટાકડા બનાવવામાં આવે છે. 3 months before 3 મહિના પહેલા the festival is, કે ફેસ્ટિવલના 3 મહિના પહેલા મિત્રો, દિવાળીના 3 મહિના પહેલા મિત્રો ત્યાં આખું વર્ષ ફટાકડા બનતા નથી. એ ફટાકડા બનાવવાની શરૂઆત દિવાળી જે આવે છે દિવાળીના 3 મહિના પહેલા શરૂઆત કરવામાં આવે છે. ત્યાર પછી જ ફટાકડા બનાવવાનું ચાલુ થાય છે. 3 months before the festival is the busiest time for the units, કે 3 મહિના પહેલા આ એકમો જે છે એ ખરેખર ખૂબ વ્યસ્ત હોય છે. ફાયરવર્ક આર ટ્રાન્સપોર્ટ ટુ એવરી નૂક એન્ડ કોર્નર એટલે મિત્રો ખૂણે ઓફ ધ કન્ટ્રી એટલે દેશના, કે દેશના ખૂણે મિત્રો આ ફાયરવર્ક ફટાકડાઓ જે છે એ પહોંચાડવાનું કામ શિવાકાશીથી કરવામાં આવે છે. કે શિવાકાશીના લોકો આ કામ કરે છે અને એ લોકો દેશના ખૂણે મીન્સ કે દરેક તમિલનાડુથી છે માણીને ઉત્તર ભારતમાં કાશ્મીર સુધી આ ફટાકડા પહોંચાડવાનું કામ ટ્રાન્સપોર્ટ દ્વારા શિવાકાશીથી કરવામાં આવે છે. આગળ કહે છે ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર however far from satisfactory. મિત્રો દિવાળી માટે આટલું મોટું કામ કરે છે તેમ છતાં કહે છે કે વર્કિંગ કન્ડિશન, કામ કરવાની જે કન્ડિશન છે, હાલત છે, એ હાલત કેવી છે? ઓફ ધીસ યુનિટ્સ આર however far from satisfactory, સંતોષકારક નથી. મિત્રો ત્યાં કામ કરવાની કઈ મજા આવે એવું નથી, ત્યાં ડરીને કામ કરવું પડે છે. એટલા માટે કહે છે far from satisfactory, સંતોષકારક નથી. There are very few testing facilities. મિત્રો ત્યાં very few, ખૂબ ઓછી, ટેસ્ટિંગ એટલે તપાસવાની, ફેસિલિટીઝ એટલે સાધન સામગ્રી, કે ત્યાં સારી રીતે તપાસવાની સાધન સામગ્રી આપણી પાસે નથી. કઈ બાબતમાં? ક્વોલિટી એન્ડ યુનિફોર્માલિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા અને યુનિફોર્માલિટી એટલે એકરૂપતા, સરખાપણું. કે જે ઘન પાવડર છે એને તપાસવાની, એનામાં ગુણવત્તા બરાબર છે કે નહીં, એ એકરૂપ બરાબર મિક્સ થયું છે કે નહીં, એની ટેસ્ટિંગની ફેસિલિટીઝ મિત્રો આપણી પાસે નથી, સામગ્રી નથી, સાધનો નથી, જેને કારણે આ જે કામ છે મિત્રો સેટિસ્ફેક્ટરી વાળું નથી, સંતોષકારક નથી. આગળ કહે છે
યુનિટી એન્ડ હાર્ડ ટુ સેફ ઓફ મેજર. મિત્રો એટલું જ નથી, હાર્ડલી એટલે ભાગ્યે, સેફ એટલે સુરક્ષિત, મેજર કે તે કામ કરવાનું મિત્રો સુરક્ષિત પણ નથી, અથવા ત્યાંની સુરક્ષા તો બિલકુલ નહીવટ જ છે. કોઈ પણ પ્રકારની સુરક્ષા ત્યાં છે જ નહીં મળે. આગળ કહે છે ધીસ ઇઝ વાય, તેથી વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી, અને તેને કારણે જ આપણે વારે ઘડીએ શિવાકાશીની અંદર એક્સિડન્ટ થતા છે એવું સાંભળીએ છીએ. યર આફ્ટર યર એટલે દર વર્ષે, કે દર વર્ષે આપણે શિવાકાશીની અંદર એક્સિડન્ટ થાય છે એવું સાંભળતા રહીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એટલે ખૂબ મુશ્કેલી ભર્યું છે ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક. કે કોઈકને મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુને કહે છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કે ખૂબ મુશ્કેલ છે. શું મુશ્કેલ છે? ટુ ગેટ ઇન્ફોર્મેશન ગેટ એટલે આપવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી. હાઉ ટુ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક, કે ફટાકડો કેવી રીતે બનાવવું એ દરેકને શીખવાડવામાં આવતું નથી, એ દરેકને એની માહિતી આપવામાં આવતી નથી. બીકોઝ, કેમ દરેકને એવું શીખવાડતા નથી? બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડરેડ સેફ એટલે સુરક્ષિત, કે એને સુરક્ષિત ગણવામાં આવતા નથી. ટુ ગીવ એવરીબડી એટલે દરેક જણને, કે દરેક જણને આ માહિતી અથવા દરેક જણને ફટાકડો કેવી રીતે બનાવે એ શીખવાડવામાં આવતું નથી. ધ ડિટેલ એટલે એની વિશેની માહિતી. ઓનલી ધ વેરી ફ્યુ રિલાયબલ પર્સન, રિલાયબલ એટલે વિશ્વાસપાત્ર જેને કહેવાય, રિલાયબલ પર્સન એટલે વ્યક્તિ, કે માત્ર થોડાક વિશ્વાસપાત્ર માણસને આ ટોટ કરવું એટલે શીખવાડવું. ધીસ આર્ટ એટલે આ કળા, કે માત્ર વિશ્વાસપાત્ર માણસને આ કળા શીખવાડવામાં આવે છે. કે મિત્રો દરેક વ્યક્તિને ફટાકડા બનાવવાની રીત શીખવાડવામાં આવતી નથી, પરંતુ એવા કેટલાક વિશ્વાસપાત્ર માણસ હોય જે ક્યારેય કોઈને નુકસાન નહીં પહોંચાડે, માત્ર આનંદ અને ઉલ્લાસ માટે જ આ ફટાકડા બનાવવાનો ઉપયોગ કરે, એવા કેટલાક વિશ્વાસપાત્ર માણસને જ આ કલા જે છે શીખવાડવામાં આવે છે. આગળ કહે છે ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોમાં શું થાય છે? ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક આર નોટ અલાઉડ. મિત્રો આપણે ભારત દેશમાં તો ગમે ત્યારે ફટાકડા ફોડીએ છીએ, નાના બાળકો પણ ફટાકડા ફોડે છે, પણ ભારત સિવાય બીજા એવા ઘણા બધા દેશો છે જ્યાં ફટાકડા ફોડવાની પરમિશન નથી. કે ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક આર નોટ અલાઉડ એટલે પરમિશન નથી. ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત. કેટલાક એવા દેશો છે કે જ્યાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડી શકાતા નથી. ત્યાં એવા દેશોમાં ક્યારે ફટાકડા ફોડી શકાય? ઓનલી કોમ્યુનિટી એટલે કોઈ સામાજિક પ્રસંગ અથવા સામૂહિક પ્રસંગ. ડિસ્પ્લે કરવાનો પ્લસ પ્રસંગ, કે કોઈક વાર કોઈક સામૂહિક પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય ત્યારે જ આ ફટાકડા ફોડે છે. કે ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલાઇઝ ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. અને તે પણ સામાજિક પ્રસંગમાં પણ કેવી રીતે ફટાકડા ફોડવામાં આવે છે? મિત્રો ત્યાં એ લોકો ફટાકડા ફોડવાને બોલાવે, એ લોકો ફટાકડા લઈને આવે, ફટાકડા ફોડી પાછા જતા રહે. એવી રીતે કેટલાક દેશોની અંદર સામાજિક પ્રસંગની અંદર ફટાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. બાકી એવા ઘણા દેશો છે જ્યાં ફટાકડા બિલકુલ ફોડવા દેવામાં આવતા નથી. આ અલાઉડ એટલે એને અલાઉડ કર્યું છે, પરમિશન આપી છે કે એક્સપર્ટ દ્વારા જ ફટાકડા ફોડવામાં આવે. A great deal of care is taken from safety at this display એટલે એને ફોડવું, એને પ્રદર્શિત કરવું. કે જો ફટાકડા ફોડવું હોય, ફટાકડાને પ્રદર્શિત કરવું હોય તો એના માટે ગ્રેટ ડીલ ઓફ કેર, ખૂબ વધારે પડતી કાળજી, કેર એટલે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આગળ કહે છે however since even children are allowed, કહે છે ઇવન ચિલ્ડ્રન એટલે બાળકો આર અલાઉડ એટલે પરમિશન છે. આપણે ત્યાં મિત્રો બાળકોને પણ પરમિશન છે ટુ પ્લે વિથ ફાયરવર્ક ઇન ઇન્ડિયા, કે ભારતમાં તો બાળકો પણ ફટાકડા ફોડી શકે છે. તો મિત્રો જો બીજા દેશોની સાથે ભારતની સરખામણી કરીએ તો કેટલી ભિન્નતા જોવા મળે છે. ત્યાં માત્ર એક્સપર્ટ દ્વારા જ ફટાકડા ફોડવામાં આવે છે, જ્યારે ભારત એક એવો દેશ છે જ્યાં બાળકોને પણ ફટાકડા ફોડવાની છૂટ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. ઇમ્પોર્ટન્ટ એટલે ખૂબ મહત્વનું છે. ઓબ્ઝર્વ એટલે ધ્યાન રાખવું. સર્ટેન સેફ્ટી રૂલ્સ, કેટલાક સેફ્ટી રૂલ્સ, સુરક્ષાના જે રૂલ્સ છે ફટાકડા ફોડતી વખતે એ ખરેખર ખૂબ યાદ રાખવા જેવી બાબત છે, ધ્યાન રાખવા જેવી બાબત છે. મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફમાં ફટાકડા ફોડતી વખતે કેવી રીતે ફટાકડા ફોડવાના એ તમને અહીં શીખવાડવામાં આવેલું છે. કેવા કપડાં પહેરવાના. જો કહે છે કે ફાયરવર્ક શુડ બી સ્ટોરેજ એટલે મૂકી રાખવું, એને રાખી મૂકવું. હેન્ડલ ઉપયોગ કરવો, કે ફટાકડાને ક્યાં રાખી મૂકવું જોઈએ, ક્યાં એનો ઉપયોગ કરવો જોઈએ એ વાત અહીં કરે છે. હેન્ડલ એન્ડ લીડ એટલે એનો ઉપયોગ કરવો, સળગાવવું.
વિથ કેર એટલે કાળજીપૂર્વક, કે ફટાકડાને તમારે ખૂબ કાળજીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ, એને મૂકી રાખવું જોઈએ. They should never be stored or unpacked. Stored એટલે મૂકી રાખવું, unpack કરવું એટલે એને ખુલ્લા કરવા. કે મિત્રો એવી જગ્યાએ એને ક્યારેય ખુલ્લા કરવા નહીં. ક્યાં? નિયર ફ્લેમ. ફ્લેમ એટલે જ્યાં આગ હોય, જ્વાળા હોય, મીન્સ કે આપણા કિચન જેવા વિસ્તાર છે, કિચનમાં એનો ઉપયોગ કરવાનો નહીં. ગેસ સિલિન્ડર એટલે ગેસનો બાટલો આપણે આપણી ભાષામાં જેને કહીએ છીએ, ગેસ સિલિન્ડર પાસે અથવા તો ઓર હીટર અથવા તો કોઈ હીટર જેવી વસ્તુ હોય ત્યાં આજુબાજુ તમારે આ ફટાકડાને મૂકી રાખવા નહીં, અથવા તો ત્યાં એને ખુલ્લા કરવા નહીં. ક્યારેક એ મુશ્કેલી મુકાઈ શકે છે. આગળ કહે છે one should never wear long loose cloth. કે જે કોઈ ફટાકડા પહેરવા હોય તેને નેવર એટલે ક્યારેય નહીં, વિયર એટલે પહેરવું, લોંગ એટલે લાંબા અને લૂઝ એટલે ઢીલા. કે તમે જો ક્યારેક ફટાકડા ફોડવાના હોય તો ત્યારે કેટલીક લાંબા અને લૂઝ કપડાં પહેરવાનો પ્રયત્ન નહીં કરવો. લોંગ એન્ડ લૂઝ ક્લોથ ઓર નાયલોન ક્લોથ અથવા તો નાયલોનના જે કપડાં છે એ કપડાં પણ નહીં પહેરવાના, એમાં ઝડપથી આગ લાગી શકે છે. આગળ કહે છે વેન લાઇટનિંગ ક્રેકર્સ એટલે ફટાકડા, લાઇટનિંગ કરવું એટલે એને પ્રકાશિત કરવું, મીન્સ કે એને જ્યારે ફોડવું. કે વેન લાઇટનિંગ ક્રેકર્સ, કે જ્યારે તમે ક્રેકર્સ ફટાકડા જ્યારે ફોડતા હોય ત્યારે લાંબા અને ઢીલા કપડાં પહેરવાના નહીં, નાયલોનના કપડાં પણ પહેરવાના નહીં. આગળ કહે છે એન્ડ સિન્સ ધ પાવડર એટલે એનો જે ઘન પાવડર કહેવાય છે, બ્લેક પાવડર જે કહેવાય છે, એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ એટલે ઝેર. મિત્રો એ બ્લેક પાવડર કંઈ સામાન્ય વસ્તુ નથી, એ એક પ્રકારનું ઝેર છે. એટલે ઝેર હોવાને કારણે શું કરવાનું છે? they should never be carried loose in your pocket એટલે ખિસ્સા, કે તમારે એને ખિસ્સામાં ક્યારેય મૂકવાના નહીં. ક્યારેક ને ક્યારેક એ તમારા જીવ સાથે પણ જોખમી બની શકે છે. ઓર હેન્ડ એટલે હાથ, અને તમારે એને હાથમાં પણ પકડી રાખવાના નથી. આગળ કહે છે ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીડ. નેવર એટલે ક્યારેય નહીં, નેવર એવર બી લીડ ઇનસાઇડ ધ હાઉસ એટલે ઘરમાં. કે ફટાકડા ક્યારેય તમારે ઘરમાં ફોડવાનો પ્રયત્ન કરવાનો નહીં. આગળ કહે છે નેવર બેન્ડ એટલે વાંકા વળવું. કે નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક વેન યુ લાઇટનિંગ ઇટ. કે ફટાકડા જ્યારે તમે ફોડો ત્યારે ફટાકડા ઉપર એકદમ વાંકા વળીને ફટાકડા ફોડવાના નથી, એને ઘેરમાં ફોડવાના નથી, એના ઉપર વાંકા વળીને ફોડવાના નથી. વેન યુ લાઇટનિંગ ઇટ. આગળ કહે છે એન્ડ નેવર યુઝ એનો ઉપયોગ કરવાનો નથી ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ. ફ્રાઇટન એટલે જે લોકો ગભરાતા હોય તેવા વ્યક્તિઓની સામે આ ફટાકડા ફોડવાનો પ્રયત્ન કરવાનો નહીં. ઇન્સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, કે તમે જો ખૂબ કાળજી રાખો, ઇન્સ્પાઇટ ઓફ એટલે ને બદલે, તેમ છતાં, કે જો તમે ખૂબ કાળજી રાખવા છતાં યુ ગેટ અ બર્ન એટલે દાઝી જાઓ, યુ ગેટ અ બર્ન ગો ટુ અ ડોક્ટર. જો તમે દાઝી જાઓ, તમે કાળજી રાખવા છતાં પણ કદાચ ફટાકડા ફોડતી વખતે દાઝી જાઓ તો ગો ટુ અ ડોક્ટર, તો ડોક્ટર પાસે જતા રહો. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઓઇલ એટલે તેલ લગાવવું અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ, કે કોઈક મલમ લગાવે અને કોઈ તેલ લગાવવા કરતાં એ વધારે સેફ છે કે તમે કોઈ ડોક્ટર પાસે જતા રહો. આગળ લાસ્ટ પેરેગ્રાફમાં કહે છે વિથ ધ કેર ઓફ કન્સિડરેશન. કેર એટલે કાળજી અને કન્સિડરેશન એટલે સુરક્ષિત રીતે. We can make our favorite festival as much safer. કે જો તમે થોડી કાળજી રાખો અને થોડીક સુરક્ષા રાખો તો આપણે આ જે આપણો તહેવાર છે, ફેસ્ટિવલ છે, એ ફેસ્ટિવલને એકદમ સુરક્ષિત રીતે અથવા મજાથી માણી શકીએ છીએ. તો મિત્રો આ છે આપણો પાઠ. એ પાઠને લગતા ઓળખતા કેટલાક પેરેગ્રાફના સવાલ છે, એ સવાલ હું આપું, એ તમારે મને લખીને મોકલાવાના છે. ઓકે, જો છે પહેલો સવાલ, હાઉ ઇઝ ઇનકેન્ડિડન્સ લાઇટ્સ પ્રોડ્યુસ. ઇનકેન્ડિડન્સ લાઇટ્સ જે છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ તમારે લખવાનું છે. હાઉ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક એપ્લાઇડ. હાઉ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ. કે ફાયરવર્કની અંદર ટેમ્પરેચર કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે. હાઉ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક. કે કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત શું છે. વોટ હેપન વેન ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી. કે ફ્યુઅલ જે છે, બળતણ જે છે એને ટાઇટલી પેક્ડ કરવાથી શું થાય છે. વિચ રો મટીરિયલ આર રિક્વાયર ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. કે ફટાકડા બનાવવા માટે કયા કાચા વસ્તુઓની જરૂર પડે છે, રો મટીરિયલની જરૂર પડે છે. હાઉ આર ફાયરવર્ક મેન્યુફેક્ચર્ડ. કે ફટાકડો કેવી રીતે બનાવવામાં આવે છે.
વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ, કે પાયરોટેકનિક્સમાં ગ્રેટેસ્ટ ડેન્જર જેવી વસ્તુ શું છે? વોટ આર ધ ડેન્જરસ ઓફ પાયરોટેકનિક, નીચે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક સ્ટોપેડ, કે ફટાકડાનું આયાત કરવાની આપણે ક્યારે બંધ કરી દીધી? હુ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ઇન ઇન્ડિયા, કે ભારતમાં કોણે ફટાકડા બનાવવાની શરૂઆત કરી? મિત્રો આ જે સવાલો છે એ સવાલો તમારે લખીને મને મોકલાવવાના છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.